જય ગૌ માતા, જય ગોપાલ। આજે આપણે પહોંચી ગયા છીએ શિવમ ફાર્મ હાઉસમાં, દાજી બાપુની વાડીમાં। ત્યાં કેટલી ગાયું છે અને ત્યાંનો નંદી રંગરૂપમાં કેવો દેખાય છે તે જોઈએ। શિવમ ફાર્મ હાઉસના ઓનર છે, તમારું નામ શું છે? મારું નામ ધર્મેન્દ્રસિંહ પથુપા, દાજી બાપુ, ખાખરા ગામ, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર। હા બાપુ, અહીંયા તમે વાત કરી તો તમારી પાસે કુલ કેટલી ગાયું છે? મારી પાસે અત્યારે કુલ 8 થી 10 ગાયો છે। અને એ ગાયું હાલો ને દેખાડો ને। મિત્રો, આ ગાયની વાત કરી તો આ ગાય રંગરૂપમાં કેવી છે તે કોમેન્ટ કરજો, સુંદરતા। અને બાપુ, આ કેટલા વેતર વિહાણી આ ગા? આ પહેલું વેતર ઓળખી છે। હા, અને આની માં તમારી પાસે છે કે? આની માં નથી અત્યારે અહીંયા। હા, એની માં ખબર લઈ ગયા છે ને આ ઘરની ગાય કે આની માં મરી ગઈ છે। અને આ એકય વેતર વિહાણી છે? પહેલું વેતર છે, પેલું વેતર જ છે। એ ઓળખા છે। ઓલી કે દેશી ગાય ને 3 વેતર છે। આ દેશી ગાય છે બાપુ, તેને કેટલા લીટર દૂધ છે? એને 6 લીટર દૂધ છે। 6 લીટર એક ટાઈમનું? એક ટાઈમ। અને આપણે ભેંસોની વાત કરી તો તમારી પાસે ભેંસુ કુલ કેટલી છે? ભેંસુ કુલ 6-7 ભેંસો છે। 7 મોટી ને 6 પાડી છે, 12 ભેંસ। અને બાપુ, તમારે કુલ થઈને ભેંસોનું દૂધ તો કેટલા લીટર થાય સવાર સાંજ? કુલ થઈને 50 લીટર સવાર સાંજ બે ગાયોનું ભેંસો। અને તમે દૂધ વેચો છો કે કઈ પ્રમાણે? હોય તો ભરવાનું, બાકી રાજકોટ ઘર માટે। હવે બાપુ, તમારી પાસે અશ્વ ફાર્મ પણ છે? હા, અશ્વ ફાર્મ છે। તેમાં કેટલી ઘોડીઓ છે? મારે એક ઘોડી ને ઘોડીની વછેરી। અને આ કઈ કાઠિયાવાડી છે કે મારવાડી? કાઠિયાવાડી। તો મિત્રો, આ કાઠિયાવાડી ઘોડી છે અને વછેરી છે। વછેરી 1.5 વર્ષની થઈ। આપણે નંદી પાસે જાય હવે। બાપુ, આ નંદી ની વાત કરી તો આ નંદી તમારી ગાનો જ છે ને? હા, હોમ બ્રીડ છે। અને આની માને કેટલા લીટર દૂધ હતું? 8 લીટર દૂધ હતું એક ટાઈમનું। ગાય એમ છે। બાપુ, આ ગાયની વાત કરી તો આ ગાય તમારા ઘરની ગાયની વાછડી છે? ઘરની ગાયની વાત છે। આની મને 7.5 અને ત્રીજું વેતર છે ગાભણી। આ ખુદ દ્વારા ગાભણી છે ને? હા, આ ખુદ દ્વારા। તો મિત્રો, રંગરૂપમાં કેવી લાગી તે કોમેન્ટ કરજો આ ગા। હાલો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં। મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।